નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. શાંતિકુંજનો સન્નાટો, મહેલ જેવું ઘર અને અંદરની ઘૂંટણ. શહેરના એક પોશ વિસ્તારમાં સફેદ સંગમરમરથી બનેલું શાંતિકુંજ બહારથી જોવામાં જેટલું ભવ્ય અને શાંત લાગતું હતું, તેની અંદરની દિવાલોમાં એટલી જ ગૂંગળામણ કેદ હતી. આ ઘર શહેરના પ્રતિષ્ઠિત વેપારી દીનનાથજીનું હતું, જ્યાં દરેક વસ્તુ ખૂબ જ ચીવટાઈથી અને વ્યવસ્થિત સજાવેલી હતી, સિવાય કે ઘરની નાની વહુ સુમનની કિસ્મત. સુમન એક મધ્યમ વર્ગીય પરિવારની સંસ્કારી અને ભણેલી ગણેલી છોકરી હતી, જેના લગ્ન મોટા અરમાનો સાથે દીનાનાથજીના નાના દીકરા રમણ સાથે થયા હતા. રમણ સ્વભાવે ખૂબ મૃદુ અને માતા પિતાનો પરમ ભક્ત હતો. તેને લાગતું હતું કે તેના માતા પિતા દુનિયાના સૌથી આદર્શ વ્યક્તિઓ છે, પરંતુ રમણ એ જોઈ શકતો નહોતો કે એ આદર્શવાદના ઓઠા હેઠળ સુમનનું અસ્તિત્વ ધીમે ધીમે કચડાઈ રહ્યું હતું. ઘરમાં રમણનો મોટો ભાઈ વિકાસ અને ભાભી નતાશા પણ રહેતા હતા. નિતાશા અમીર ઘરની દીકરી હતી અને પોતાની સાથે મસ્ત મોટું દહેજ લઈ આવી હતી. કદાચ આ જ કારણે સાસુમાં વિમલા દેવીની નજરમાં નિતાશાનો દરજ્જો ઘરની માલકીન જેવો હતો અને સુમનનો દરજ્જો એક પગાર વગરના સુપરવાઇઝર અથવા કહીએ તો એક ઉચ્ચ કક્ષાની નોકરાણી જેવો. નિતાશાને સવારે મોડે સુધી સૂવાની આદત હતી. મમ્મીજી, મારું માથું ભારે રહે છે સવારે, એમ કહીને તે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધી. વિમલા દેવી મોટા પ્રેમથી કહેતા, કંઈ વાંધો નહીં વહુ, તું આરામ કર, સુમન તો છે જ ને, એ બધું સંભાળી લેશે. અને બસ અહીંથી જ સુમન તો છે જ ને એવો સિલસિલો શરૂ થઈ જતો. સવારની ચાથી લઈને રાતના વાસણો માંજવા સુધીની સુમનની દિનચર્યા એક મશીનની જેમ ચાલતી. રમણ સવારે વહેલા ઓફિસે નીકળી જતો ને રાત્રે થાકીને આવતો તો સુમનનો હસતો ચહેરો દેખાતો. તે ક્યારેય જોઈ ન શક્યો કે સ્મિત પાછળ કેટલો થાક અને અપમાન છુપાયેલું છે. વાત ફક્ત કામની હોત તો સુમન કદાચ સહન પણ કરી લેતી, પણ વાત આત્મસન્માનની હતી. જમવાના ટેબલ પર અવારનવાર ભેદભાવ થતો. નિતાશા અને બાળકો માટે ફળોનો રસ નીકળતો, જ્યારે સુમનના ભાગમાં વધેલી ચા આવતી. જો ક્યારે પનીરનું શાક બનતું તો પનીરના ટુકડા નિતાશા અને ઘરના પુરુષોની થાળીમાં હોતા અને સુમનની વાટકીમાં ફક્ત રસો હોતો. અરે સુમન, તને તો રસો જ ભાવે છે ને? તું તો કહે છે કે હળવું જમવું જોઈએ, વિમલા દેવી મોટી ચાલાકીથી બધાની સામે કહી દેતા અને સુમન શરમને કારણે જી મમ્મીજીને કહીને ચૂપ રહી જતી. તે રમણની ફરિયાદ કરીને તેને દુઃખી કરવા નહોતી માંગતી. એક રવિવારની વાત છે. ઘરમાં રતનની ફોઈ સાસુ અને તેમના બાળકો આવેલા હતા. મહેમાનની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહી જાય તે માટે વિમલા દેવીએ સવારથી જ ફરમાન જારી કરી દીધા હતા. સુમન, આજે શાહી પુલાવ, દાળ મખની, 3 જાતના શાક અને ખીર બનશે. અને હા, નિતાશાની તબિયત સારી નથી તો તેને હેરાન ન કરતી. વિમલા દેવીને આદેશ આપ્યો અને ડ્રોઈંગ રૂમમાં મહેમાનો સાથે ગપ્પા મારવા બેસી ગયા. સુમનને છેલ્લા 2 દિવસથી સખત તાવ હતો. તેનું શરીર તપી રહ્યું હતું અને સાંધાઓમાં દુખાવો થતો હતો. તેને સવારે રમણને કહેવાની કોશિશ કરી હતી, રમણ, મારી તબિયત, પણ રમણને ઓફિસેથી કોઈ જરૂરી ફોન આવી ગયો અને તે સાંજે વાત કરીએ સુમન કહીને બહારના લોનમાં ચાલ્યો ગયો હતો. સુમને એક પેનકિલર લીધી અને રસોડામાં લાગી ગઈ. પરસેવે રેબઝેબ તાવથી તપતા શરીરે તે કલાકો સુધી ગેસની સામે ઊભી રહી. નિતાશા વચ્ચે વચ્ચે આવતી, ફ્રીજમાંથી ઠંડુ પાણી પીતી અને હુકમ કરતી, અરે સુમન, દાળમાં વઘાર થોડો તેજ કરજે. ફોઈઝીને મોડું નથી ભાવતું, અને પછી એસીવાળા રૂમમાં જઈને બેસી જતી. બપોરના 3 વાગી ચૂક્યા હતા. મહેમાનો, બાળકો, સાસુ સસરા, જેઠ જેઠાણી અને રમણે જમી લીધું હતું. ડાઇનિંગ ટેબલ પર હસી મજાક ચાલી રહી હતી. રમણ પણ પોતાના ફોઈના દીકરાઓ સાથે વાતોમાં મશગુલ હતો. કોઈએ એકવાર પણ ન પૂછ્યું કે સુમન, તે ખાધું? રસોડામાં એઠવાડ અને વાસણનો ઢગલો હતો. સુમનની આંખો આગળ અંધારા આવતા હતા. ભૂખ કરતાં નબળાઈ તેને મારી રહી હતી. તેને વિચાર્યું, હવે બધા જમી ચૂક્યા છે તો તે પણ 2 કોળિયા ખાઈને દવા લઈ લેશે. તેણે પુલાવનું તપેલું ખોલ્યું તો તે ખાલી હતું. દાળની કડાઈ જોઈ તેમાં ફક્ત નીચે ચોટેલો મસાલો બચ્યો હતો. શાકના વાસણો પણ સાફ થઈ ગયા હતા.
મહેમાનોને જમાડવા અને ઘરના લોકોની પસંદ પૂરી કરવાના ચક્કરમાં સુમને પોતાના માટે કશું અલગ કાઢીને નહોતું રાખ્યું. એમ વિચારીને કે આટલું ખાવાનું તો બચે જ, પણ આજે બધું સફાસટ થઈ ગયું હતું. નવી રોટલી બનાવવાની હિંમત હવે તેનામાં નહોતી. ત્યારે જ તેની નજર એક ખૂણામાં પડેલા વાસી રોટલીના ડબ્બા પર પડી, જે સવારે ગાય માટે અલગ કાઢવામાં આવી હતી. ભૂખ અને નબળાઈ જ્યારે હટવટાવી જાય ત્યારે માણસનું સ્વાભિમાન પણ ઘૂંટણીએ પડી જાય છે. સુમને ધ્રુજતા હાથે પેલી સૂકી રોટલી ઉપાડી, તેના પર કડાઈમાં બચેલો થોડો મસાલો અને અથાણું લગાવ્યું. તે રસોડાના ફર્શ પર એક જ ખૂણામાં બેસી ગઈ, જ્યાંથી તેને કોઈ જોઈ ન શકે. તેની આંખોમાંથી આંસુ ટપકીને પેલી સૂકી રોટલી પર પડી રહ્યા હતા. તે જલ્દી કોલિયા ગળા નીચે ઉતારી રહી હતી, જેથી કોઈ આવી ન જાય. તેને પોતાની જાત પર ઘૃણા આવતી હતી. પોતાની લાચારી પર રડવું આવતું હતું. શું તે આ ઘરની વહુ હતી કે કોઈ ભિખારણ? બીજી બાજુ રમાને અચાનક તરસ લાગી. ટેબલ પર પાણીનો જગ ખાલી હતો. અરે સુમન, પાણી લાવજે, તેને બૂમ પાડી, પણ ઘોંઘાટમાં તેનો અવાજ દબાઈ ગયો. તે જાતે જ ઉઠીને રસોડામાં તરફ ગયો. જેવો રમન રસોડાના દરવાજે પહોંચ્યા, તેના પર પગ થંભી ગયા. સ્તબ્ધ થઈ ગયો તે દ્રશ્ય જોઈને. તેણે જોયું કે સુમન જમીન પર બેઠી છે. વાળ વિખરાયેલા છે, ચહેરો તાવથી લાલ છે. તે ડૂસકા ભરી રહી છે અને એક હાથે આંસુ લૂછતા બીજી હાથે સૂકી વાસી રોટલી અથાણા સાથે ખાઈ રહી છે. જ્યારે બાજુમાં સીખમાં એઠવાડનો પહાડ ખડકાયેલો હતો, જેમાં શાહી દાવતના અવશેષો હતો. રમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને લાગ્યું જાણે કોઈ તેના ગાલ પર જોરદાર તમાચો માર્યો હોય. આ એ જ સુમન હતી જેને પરીને લાવતી વખતે તેને વચન આપ્યું હતું કે તે તેને રાણી બનાવીને રાખશે. આજે તેની રાણી તેના જ ઘરમાં અઠવાડ અને વાસી ટુકડાઓની મોહતાજ હતી. બોધ તો એટલો જ છે. ઘણીવાર આપણે આપણા જ ઘરમાં એટલા અંધ બની જઈએ છીએ કે આપણી જ વ્યક્તિઓનું મૌન રુદન સાંભળી શકતા નથી. જે સ્ત્રી આખું ઘર સંભાળે છે, ક્યારેક તેની સંભાળ લેવાનું પણ ઘરના પુરુષોને શીખવું જોઈએ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર બનાવજો. જય શ્રી કૃષ્ણ. આ સ્ટોરી તમને પસંદ આવી તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.